નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છઠ્ઠા ચેપ્ટરના કેટલાક સ્વાધ્યાયના અને ઉદાહરણના એક બે પ્રશ્નો જરા જોઈએ. નાના પ્રશ્નો છે. એમાં જે નવમો પ્રશ્ન છે ઉદાહરણનો, એમાં બે સમકેન્દ્રિત ગોળાકાર, એક નાની ત્રિજ્યા R1 અને એની આજુબાજુ બીજી મોટી ત્રિજ્યા R2 વાળા બે ગોળાકાર ગૂંચળાઓ છે અને અન્યોને પ્રેરકત્વ આપણે શોધવું છે. અને આ સંદર્ભમાં તમે જુઓ કે એક વર્તુળ મોટું અને એની અંદર વર્તુળ નાનું. નાનાની ત્રિજ્યા R1 છે અને મોટાની ત્રિજ્યા છે R2. અને આ જે મોટું જે વર્તુળ જે છે એની અંદર ધારો કે I2 જેટલું પ્રવાહ જો પસાર થતો હોય તો એ આ મોટા વર્તુળને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર μ0I2/2R2 જેટલું મળે. બરાબર, આ ક્યાંથી મળ્યું સૂત્ર આપણને ખબર છે. B બરાબર μ0I/2R. તો આ સૂત્રને આધારે અહીંયા 2 લખવાનું છે. અહીંયા જે પ્રવાહ જે વહે છે એ પ્રવાહ પણ કેટલો છે? 2. કેમ? બીજું ગૂંચળું ઉપરનું લીધું છે ને માટે. ચલો, આ મોટું ગૂંચળું થઈ ગયું તો એના કારણે જે નાનું ગૂંચળું છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ φ1 બરાબર, નાનું ગૂંચળું R1 ત્રિજ્યાવાળું છે તેનું ક્ષેત્રફળ πr12 × B2. પણ B2નું સૂત્ર ઉપર છે, મૂકી દો આની અંદર. તો તમે જુઓ કે પરિણામ જે મળે μ0 πr12/2R2 × I2 બરાબર આ φ1ના કારણે મળે. ઓકે, હવે μ0 πr12/2R2 તો શું છે? અન્યોન્ય પ્રેરકત્વ M છે. અન્યોન્ય પ્રેરકત્વ M છે. તો આ સંદર્ભમાં M12 બરાબર φ1, I2 ક્યાં આવશે? નીચે. આપણું જે પરિણામ જે મળ્યું ને એ I2 અહીંયા, આ છે આપણું φ1. તો φ1/I2 બરાબર M12, એટલે કે μ0 πr12/2R2 મળે. હવે આપણે પેલું અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર ખબર છે ને, M12 બરાબર M21. તો બંને માટે આ એક જ કોમન સૂત્ર આપણને મળે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઇઝી છે. હવે ખાલી પહેલાં એ શોધવાનું કે બહારનું જે વર્તુળ છે એમાં I2 પ્રવાહ વહે છે તો એના કારણે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B કેટલું હોય? તો μ0I/2R જેટલું. બરાબર, એના કારણે ચુંબકીય ક્ષેત્ર છે અંદર, એના કારણે અંદરનું નાનું જે વર્તુળ છે સર્કલ R1 ત્રિજ્યાવાળું, એનું ફ્લક્સ φ1 કેટલું થાય? તો πr12 B2 જેટલું. એટલે આપણો જવાબ છે, જવાબ આવી જાય. એના પછી ઉદાહરણની અંદર તમે જુઓ કે ચુંબકીય ક્ષેત્ર B, ક્ષેત્રફળ A, સોલેનોની લંબાઈ Lના પદમાં ચુંબકીય ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. આ વખતે બોર્ડની અંદર માર્ચ 2020માં આટલો નાનકડો પ્રશ્ન પૂછ્યો હતો. એમાં આપણે છેલ્લે સૂત્ર મેળવ્યું છે સંગ્રહિત સ્થિતિ ઉર્જા ચુંબકીય ક્ષેત્રને કારણે UB બરાબર 1/2 LI², જ્યાં I એટલે પ્રવાહ. પ્રવાહ ક્યાંથી મળે? જો આ સૂત્ર છે આપણે B બરાબર μ0NI માં આઈને કરતા કરો તો શું થાય? આઈને કરતા B/μ0n એ અહીંયા આપણે મૂકી દીધું. B/μ0n². ચલો, હવે L એટલે ઇન્ડક્ટર L. હવે એ ઇન્ડક્ટરનું સૂત્ર કયું છે? ભણી ગયા ને આપણે ઇન્ડક્ટર માટે. અને એ ઇન્ડક્ટર માટે આત્મપ્રેરણ. તો આત્મપ્રેરણ L બરાબર μ0n² × AL. અને બાકી ઉપર B/μ0n² તો છે જ. અને જો સાદુરૂપ આપવામાં આવે તો B/2μ0B² A × L મળે. હવે તમે જુઓ, A એટલે ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને L એટલે ઊંચાઈ. તો AL એટલે શું થયું? કદ થયું કે ના થયું? કદ કહેવાય ને. A × L એટલે કદ. A × L એટલે કદ. તો એકમ કદ દીઠ જો ચુંબકીય ઉર્જા શોધવી હોય તો આને કેન્સલ કરી નાખો તો શું વધે? B²/2μ0. તો એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા બરાબર B²
2μ0 મળે. આ સિવાય વિદ્યુત ક્ષેત્ર માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર ખબર હતી. શું હતું? 1/2 ε0 E². તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર માટે એકમ કદ દીઠ ઉર્જા B²/2μ0 અને કેપેસિટર માટે સ્થિતિ ઉર્જા UE વિદ્યુત ક્ષેત્ર છે 1/2 ε0 E² આપણને મળે. ક્લિયર? ઇઝી પ્રશ્ન. એના પછી હા સરસ પ્રશ્ન છે યાર. કમલા એક સ્થિર MCQ માટે તૈયાર કરી દેવાનો. MCQ માટે કમલા એ સ્થિર સાયકલને પેડલ મારે છે. આ સાયકલના પેડલ 100 આંટાઓ એટલે શું આપેલું છે? આંટાઓની સંખ્યા n આપેલી છે. આંટાઓની સંખ્યા આપેલી છે. પછી ક્ષેત્રફળ એટલે આપણને કેપિટલ A આપેલો છે. બરાબર. કુલ આંટાઓ આપેલા છે n એ આપેલું છે. પછી ચુંબકીય ક્ષેત્ર એટલે આ આપણને B આપેલું છે. તો મહત્તમ વોલ્ટેજ કેટલો હશે? અહીંયા રકમમાં ક્યાંય લખ્યું નથી પણ એ ભૂલ સુધારી દેવાની. આવૃત્તિ 0.5 હર્ટ્ઝ છે. હવે આપણે એસી જનરેટરના સિદ્ધાંતમાં સૂત્ર મેળવ્યું હતું EMF E બરાબર NBA ઓમેગા સાઇન ઓમેગા 2. હવે એ સાઇન ઓમેગા ટીની અંદર આપણે શું શોધવું છે? મહત્તમ વોલ્ટેજ શોધવું છે. મહત્તમ માટે સાઇન ઓમેગા ટી બરાબર કેટલા લેવાના? 1 લેવાના. તો શું વધ્યું? NBA ઓમેગા. તો NBA ઓમેગા, પણ ઓમેગા એટલે શું છે? 2πν. ઓમેગા બરાબર 2πν. તમે જુઓ ઓમેગાની જગ્યાએ શું લખ્યું આપણે? 2πν લખ્યું. તો જો n આંટાની સંખ્યા આપેલી છે 100, B ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 0.01, A આડછેદનું ક્ષેત્રફળ છે 0.10 કે 0.1 જે લખો ચાલે. પછી 2π 3.14 અને છેલ્લે ન્યૂ આવૃત્તિ કેટલી છે? અહીંયા આપેલી છે 0.5. તો 314 વોલ્ટ જેટલો મહત્તમ વોલ્ટેજ આપણને મળે. તો આ જે કમલા જે સાયકલ ચલાવે છે અને એ સાયકલ ચલાવતા વોલ્ટેજ મળે છે 314 વોલ્ટ મહત્તમ મળે છે. પણ કોણ ચલાવે છે? કમલા. હવે કોઈ વ્યક્તિ ચલાવે એમાં આંટા વધારે થતા હોય તો વધારે પણ મળી શકે. અમુક ટાઈમે તમે જુઓ કે સાયકલમાં આગળ બલ્બ હોય અને આવો ડાયનેમો મૂકેલો હોય. તો જેમ જેમ પેન્ડલ મારતા જાય એમ જાતે જાતે વિદ્યુત મળે અને પેલો જે વોલ્ટેજ મળે એના કારણે આગળનો બલ્બ છે બલ્બ ચાલે. આવું તમે કરી શકો. હા, સાયન્સ ફિક્શનનો તમે યુઝ કરી શકો. સ્વાધ્યાયનો એક પ્રશ્ન છે, એમાં જુદી જુદી પરિસ્થિતિમાં આકૃતિઓ આપેલી છે તમે જુઓ. અને એ આકૃતિઓની અંદર જો પહેલી આકૃતિ આપેલી છે એમાં PQ બરાબર એ ગૂંચળું છે અને એની બાજુમાં SN લખેલો ચુંબકીય ક્ષેત્ર મળી રહે એના માટે ગજિયો ચુંબક છે. ચલો બીજી આકૃતિ, એમાં 2 ગૂંચળા છે. તો બીજી આકૃતિમાં તમે જો કેટલા ગૂંચળા છે? 2 ગૂંચળા છે ને વચ્ચે પેલો ગજિયો ચુંબક મૂકેલો છે. બરાબર. ઓકે. પછી ત્રીજી આકૃતિમાં તમે જુઓ. ત્રીજી આકૃતિમાં આ એક બંધ પરિપથ છે અને આ બીજું એક XYZ વાળું લૂપ છે, રિંગ છે, રિંગ. બરાબર. અને એ સંદર્ભમાં આપણે આગળ જોઈશું. એના પછીનો પ્રશ્ન તમે જુઓ. રિયોસ્ટેટમાં ગોઠવણ બદલી કાઢી છે અને એમાં એક રિંગ આપી છે અને એના સંદર્ભમાં દિશા આપણે શોધવાની છે. પછી E તમે જુઓ, E કે એમાં 2 રિયોસ્ટેટ ટાઈપ 2 સોલેનોઇડ છે. એકમાં બેટરી સાથે કી છે અને બીજામાં પ્રવાહની દિશા શોધવી છે. અને છેલ્લામાં Fમાં વિદ્યુત પ્રવાહ સ્થાયી દરથી ઘટે છે એવું લૂપ આપ્યું છે. બરાબર. આકૃતિ તમે જોઈ શું કહેવા માગે છે તે? 1 2 3 4 5 6 આકૃતિ આપેલી છે. બરાબર. હવે આપણે પહેલી આકૃતિ જોઈએ અને એ પહેલી આકૃતિ માટે વિદ્યુત પ્રવાહની દિશા, પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા આપણે શોધવી છે. હવે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશામાં તમે જુઓ કે જે દિશામાંથી પ્રવાહ ઉત્પન્ન થાય એ ધન અને સામેની દિશા કઈ આવે? ઋણ આવે. ઇન્ડક્ટરમાં આપણે જોઈ ગયા. તો એ સંજોગોમાં Q છેડો દક્ષિણ ધ્રુવ તરીકે
વર્તશે. આથી ચુંબક તરફથી ગૂંચળાને જોતાં વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહેતો હશે. ક્યુ આર પી ક્યુ માર્ગે. કઈ દિશા કીધી અહીંયા? વિષમ ઘડી દિશાની અંદર. હા, વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહે છે એટલે ત્યાં ક્યુ આર પી ક્યુ દિશામાં માર્ગના આધારે એ પ્રવાહ વહેતો હશે. એના પછી બી આકૃતિમાં તમે જુઓ, એમાં પણ ક્યુ છેડો બાજુમાં કયો છે? જો પેલો ધ્રુવ છે એ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે, અને એ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે તો ગૂંચળાને ચુંબક તરફથી આપણે જો જોવામાં આવે, જે દિશામાં તમે જુઓ છો તે ખબર છે ને, આપણે જોયું હતું પ્રવાહ કઈ દિશામાં વહે છે. જો પ્રવાહ વિષમ ઘડી હોય તો જ તમારી સામે કયો ઉત્તર ધ્રુવ આવે, પ્રવાહ સમઘડી દિશામાં હોય તો તમારી સામે દક્ષિણ ધ્રુવ આવે, એ આપણને ખબર હતી. તો એ સંદર્ભમાં વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહેશે એટલે પી આર ઝેડ પી માર્ગે પ્રવાહ વહેશે. એના પછી ત્રીજી આકૃતિ સી તમે જુઓ. હવે આ સીની અંદર કે જેમાં વાય ઝેડ એક્સ પ્રવાહની જે દિશા છે, તમે જો કે પ્રવાહની દિશા તમે જો કેવી છે, આ ચક્કર આ રીતે ફરે છે અને ચક્કર એ આ દિશામાંથી આમ વહે છે, બરાબર, આ રીતે વહે છે. તો એની સામે બાજુમાં જે રિંગ આપેલી છે અને એ રિંગમાં વહેતો પ્રવાહના સંદર્ભમાં આપણે જો જોતા હોઈએ ત્યારે વિષમ ઘડી દિશામાં પ્રવાહ છે એ પ્રવાહ વહેશે. હવે એ પછી તમે આ આકૃતિ તમે જુઓ, એમાં સાઈડ ચેન્જ થઈ ગઈ છે, બીજું કશું નથી. પણ એ સાઈડ ચેન્જ કરવાથી આ પ્રશ્નની અંદર તમે જુઓ કે છેલ્લે સમઘડી દિશામાં પ્રવાહ છે એ પ્રવાહ આજે ડી આકૃતિમાં મળે. કઈ દિશામાં મળ્યો? ડીમાં સમઘડી. એના પછી છેલ્લી ઈ આકૃતિમાં એમાં એકમાં ફેરફાર કરતાં બીજાની અંદર વહેતો પ્રવાહના સંદર્ભમાં એક્સ આર વાય એક્સ, એક્સ આર વાય એક્સ એ માર્ગે, એટલે એ કેવું આવે? વિષમ ઘડી કહેવાય ને. આમ આમ ફરતો એટલે વિષમ ઘડી, આમ આમ આમ, અને આમ ફરે તો સમઘડી. તો એ સંદર્ભમાં અહીંયા વિષમ ઘડી દિશામાં પ્રવાહ મળે. એના પછી એફમાં, હવે એ એફમાં તો આ એફ તમે આકૃતિ તમે જુઓ, એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે ને ત્યાં એક રિંગ આપી છે. આમાં કંઈ ફ્લક્સમાં ફેરફાર થવાનો નથી. પ્રેરિત EMF ક્યારે મળે? તમે વ્યાખ્યામાં જ સમજી ગયા. વ્યાખ્યામાં શું છે? પ્રેરિત EMF એટલે ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રેરિત EMF મળે. પણ આ ચોથા છેલ્લામાં તો ફ્લક્સમાં ફેરફાર થવાનો જ નથી. ફ્લક્સમાં ફેરફાર ન થાય તો પ્રેરિત પ્રવાહ મળવાનો નથી. તો આ સંદર્ભમાં જુદી જુદી આકૃતિઓ જે છે એ આકૃતિના સંદર્ભ તમે જો કે પહેલી આકૃતિમાં વિષમ ઘડી, બીજી આકૃતિમાં વિષમ ઘડી, ત્રીજી આકૃતિમાં પણ વિષમ ઘડી, ચોથી આકૃતિમાં સમઘડી, પાંચમીમાં ઈમાં વિષમ ઘડી, અને જે છેલ્લી આકૃતિ જે છે એમાં તો કોઈ ફ્લક્સ મળે જ નહીં, એટલે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થતો નથી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હા, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જરા જોઈએ. હવે એ નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર 15 આંટાઓ તમે જોજો શું આપેલું છે તે 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર, એટલે સ્મોલ એન કહેવાય. પ્રતિ સેન્ટીમીટરના સંદર્ભમાં એટલે સ્મોલ એન કહેવાય. લાંબા સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સેકન્ડ સ્ક્વેર ક્ષેત્રફળ એટલે એ આપેલું છે. પછી 0.1 સેકન્ડમાં એટલે ટાઈમ આપેલો છે. 2 એમ્પિયરથી 4 એમ્પિયર સ્થાયી બદલાય તો વિદ્યુત પ્રવાહનો ફેરફાર આપેલો છે. તો પ્રેરિત EMF શોધો. હવે અહીંયા બધું મીટરમાં જો ફેરવવું હોય તો 15 આંટા પ્રતિ સેન્ટીમીટર છે, તો સેન્ટીમીટર એટલે 10⁻², ઉપર જશે એટલે 10⁻², એટલે 1500 આંટા પર મીટર. કેટલા આંટા મળ્યા? 1500 આંટા પ્રતિ મીટર. પછી સોલેનોઇડનું ક્ષેત્રફળ આપેલું છે 2 સેન્ટીમીટરનો સ્ક્વેર, મીટરમાં ફેરવો એટલે 10⁻⁴ મીટર સ્ક્વેર મળે. તો ક્ષેત્રફળ એ મળી ગયું. પછી
પ્રવાહ I1 કેટલો છે? પહેલો પ્રવાહ 2 એમ્પિયર, પછી કેટલો થયો? 2નો થયો 4 એમ્પિયર થયો, પણ કેટલા સમયમાં? 0.1. ચલો પ્રવાહમાં થતો ફેરફાર કેટલો મળ્યો? 2 એમ્પિયર જેટલો પ્રવાહ મળ્યો. હવે di/dt એટલે ડી ફેરફાર 2, અહીંયા તમે જો ફેરફાર 2 dt સમયગાળો કેટલો છે? 0.1, તો 20 એમ્પિયર પર સેકન્ડ જેટલો પ્રવાહમાં ફેરફાર થયો. હવે ફ્લક્સ ફાઈ શું છે? સૂત્ર ખબર છે? ફ્લક્સ ફાઈ બરાબર BA, જ્યાં B એટલે ચુંબકીય ક્ષેત્ર, μ0 NI, બરાબર. તો ફ્લક્સ ફાઈ બરાબર μ0 NIA આ સૂત્ર હતું. તો ચલો μ0 એટલે 4π×10⁻⁷, n આંટાઓ છે 1500, I પ્રવાહ કેટલો વહે છે તે આપેલો છે, એ ક્ષેત્રફળ પણ આપણને આપી દીધું છે. તો તમે જો કે પ્રેરિત EMF E બરાબર -dϕ/dt એટલે d/dt μ0 NIA. હવે μ0 અચળ, સ્મોલ n અચળ, a અચળ, di/dt. હવે ઋણ નિશાની છે, એ ઋણ નિશાની આપણે અહીંયા અવગણવાની. લેન્ઝનો નિયમ હતો ને, તો ઋણ નિશાની મૂલ્ય સાથે લેવા દેવા નથી. તો E બરાબર μ0 4π×10⁻⁷, n આંટાઓ કેટલા હતા? 1500, એ ક્ષેત્રફળ કેટલું હતું? 2×10⁻⁴, અને di/dt એટલે એકમ પ્રવાહ દીઠ પ્રવાહમાં થતો ફેરફાર 20, તો 7.54 અથવા તો 7.5 × 10⁻⁶ વોલ્ટ જેટલું પરિણામ છે, એ પરિણામ આપણને અહીંયા મળે. ખ્યાલ આવ્યો? તો આ રીતે નવો દાખલો આપણે જરા જોઈએ કે જેમાં 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુવાળા એક નાનો કાપ ધરાવતા લંબચોરસ તારનો ગાળો 0.3 ટેસ્લાની તીવ્રતાના અને ગાળાને લંબ દિશાના એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહારની તરફ ગતિ કરે છે. જો ગાળાનો વેગ 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય તો લાંબી બાજુને અને બી ગાળાએ ટૂંકી બાજુને લંબ દિશા તરફનો હોય તો કાપાના છેડા વચ્ચે ઉત્પન્ન EMF કેટલું? અહીંયા તમે જુઓ બહુ ઘણું બધું કહી જાય છે. એક તો છે 8 સેન્ટીમીટર 2 બાજુવાળા આપેલા છે, તો 8 સેન્ટીમીટર આમ ને 2 આમ, વચ્ચે જો આવું કાપો આપેલો છે કાપો વચ્ચે ગેપ છે નાનકડી, જો છે ને નાનકડી ગેપ છે, એટલે એ કટિંગ કર્યું છે અને ત્યાં આપણે પ્રેરિત EMF શોધવું છે. હવે એ સંદર્ભમાં અને એને પાછું ચુંબક ક્ષેત્રમાં ગતિ કરાવો છો, તો અગત્યનું આ સૂત્ર હતું, ખબર છે ને, કે પ્રેરિત EMF બરાબર BVL. સૂત્ર હતું પ્રેરિત EMF બરાબર BVL. આ કયું સૂત્ર આવ્યું? યુ આકારની ફ્રેમ થઈ ગઈ. અહીંયા કેવી થઈ ગઈ? યુ આકારની ફ્રેમને જો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરવામાં આવે તો મળતું પ્રેરિત EMF બરાબર BVL મળે. તો આ સંદર્ભમાં બી ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.3. પછી વી વેગ કેટલો આપેલો છે? ચલો આ બી 1 સેન્ટીમીટર પર સેકન્ડ એટલે કે 10⁻² મીટર પર સેકન્ડ ફેરફાર કરી દીધો, અને એ લંબાઈ આપણને આપી દીધી છે મોટી લંબાઈ, એટલે 8 સેન્ટીમીટર એટલે 8×10⁻² મીટર, તો લગભગ 2.4 × 10⁻⁴ એટલે 0.24 મિલીવોલ્ટ જેટલું પ્રેરિત EMF મળે. કોના કારણે? મોટી બાજુને કારણે. ચાલો, જ્યાં સુધી નીચેની બાજુ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી EMF ઉત્પન્ન થશે. તો એ સમયગાળો T શોધવો છે. ક્યાં સુધી? તો T બરાબર નાની બાજુની લંબાઈ ભાગ્યા એનો વેગ. આ ક્યાંથી સૂત્ર પડ્યું? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમયને કરતાં કરો ટીને, તો ડિસ્ટન્સ અપોન ટાઈમ મળે. વેગ મળે કે ના મળે? તો ડિસ્ટન્સ એટલે નાની બાજુની લંબાઈ છેદમાં વેગ. નાની બાજુની લંબાઈ કેટલી આપેલી છે તમે જુઓ? 2 સેન્ટીમીટર
એટલે 2 × 10⁻². વેગ આપેલો છે 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એટલે 10⁻². તો 2 સેકન્ડ સુધી એ પ્રેરિત EMF ઉત્પન્ન કરશે. કેટલા સમય સુધી? 2 સેકન્ડ સુધી પ્રેરિત EMF ઉત્પન્ન થશે. ચલો હવે જો એને લંબ દિશામાં જો ગતિ કરવામાં આવે તો પ્રેરિત EMF કેટલું થાય? તો એ સંદર્ભમાં આપણું જે સૂત્ર હતું એનું જ આવવાનું. પ્રેરિત EMF E બરાબર BVL. બી ચુંબકીય ક્ષેત્ર ખબર છે, વેગ V ખબર છે, બરાબર. અને પહોળાઈ કેટલી છે આપણી? અહીંયા 2 × 10⁻² લેવાની. પહેલાં કેટલી લીધી આપણે? 8 લખ્યું. આમાં કેટલા લેવાના છે? 2 લેવાના છે. તો 0.06 મિલીવોલ્ટ જેટલું મળે. અને આમાં પણ કેટલા સમય સુધી? તો મોટી બાજુ, જો નાનું છે તો મોટી બાજુની લંબાઈ ભાગ્યા વેગ, અને અગાઉમાં શું કર્યું આપણે? નાની બાજુની લંબાઈ ભાગ્યા વેગ હતું, બરાબર. ક્રોસમાં છે, યાદ રાખજો. તો મોટી બાજુની લંબાઈ 8 સેન્ટીમીટર હતી ને, તો 8 × 10⁻² ભાગ્યા 10⁻², એટલે 8 સેકન્ડ સુધી એ પ્રેરિત EMF ઉત્પન્ન કરશે. તો નાની બાજુ છે તે 8 સેકન્ડ સુધી, જ્યારે મોટી બાજુ છે તે 2 સેકન્ડ સુધી પ્રેરિત EMF ઉત્પન્ન કરશે. 5મો પ્રશ્ન જરા જોઈએ કે જેમાં 5મામાં 1 મીટર લાંબા ધાતુના સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરાવવામાં આવે છે. આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે. અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે છે. તો આ કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉત્પન્ન EMFની ગણતરી કરો. તો અહીંયા EMF છે એ EMFની આપણે ગણતરી કરવી છે. તમે જો શું આપેલું છે? એક તો લંબાઈ આપેલી છે, બરાબર. તો લંબાઈ L કેટલી છે? 1 મીટર છે. પછી ઓમેગા એટલે 400 રેડિયન પર સેકન્ડ આપી દીધેલું છે, 400 ઓમેગા. પછી ચુંબકીય ક્ષેત્ર B 0.5 ટેસ્લા એટલે B આપેલું છે, ઓકે. પછી એક છેડાની ઝડપ 0 અને બીજા છેડાની ઝડપ ઓમેગા L. આપણું સૂત્ર હતું ને વેગ V, મેં કીધું અગાઉના પરિણામમાં વેગ V બરાબર R ઓમેગા. તો એ સંદર્ભમાં સળિયાની સરેરાશ ઝડપ એટલે વેગ V1 + V2 ભાગ્યા 2. પણ પ્રારંભિક વેગ કેવો કીધો છે? 0. તો 0 વત્તા બીજું પરિણામ ઓમેગા L ભાગ્યા 2, એટલે સરેરાશ ઝડપ કેટલી થઈ? ઓમેગા L ભાગ્યા 2. હવે પ્રેરિત EMF E બરાબર BVL. પ્રેરિત EMF E બરાબર BVL. પણ V બરાબર તો શું છે આપણું? R ઓમેગા છે ને, અને એ સંદર્ભમાં આની જગ્યાએ આપણે અહીંયા L લખીએ તો B ઓમેગા L²/2 થયું. તમે જુઓ વેગ V અને એ વેગ V બરાબર R ઓમેગા, પણ આની જગ્યાએ આપણે L ઓમેગા લઈએ તો L 2 વખત થાય, એટલે પ્રેરિત EMF V બરાબર B ઓમેગા L²/2 થાય. B આપેલું છે 0.5, ઓમેગા આપેલા છે 400, L લંબાઈ આપેલી છે 1 મીટર. તો લગભગ તમે જવાબ તમે શોધો તો 100 વોલ્ટ જેટલું પ્રેરિત EMF ઉત્પન્ન થશે. કેટલું થશે? 100 વોલ્ટ જેટલું. ક્લિયર? ખ્યાલ આવ્યો? નેક્સ્ટ ક્વેશ્ચન કે જેમાં પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો સમક્ષિતિજ સીધો તાર 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક BH સાથે 0.30 × 10⁻⁴ વેબર/મીટર² લંબ નીચે પડી રહ્યો છે. તો આ તારમાં પ્રેરિત EMFનું તાત્ક્ષણિક મૂલ્ય, પ્રેરિત EMFની દિશા અને તારનો કયો છેડો ઊંચા સ્થિતિમાને એ આપણે શોધવું છે. પહેલું તો એ થાય ગતિ કરાવો તો પ્રેરિત EMF મળે. પ્રેરિત EMF E બરાબર BVL. સમક્ષિતિજ ઘટક આપણે લેવાનો
તો બી બરાબર BH જે આપણને આપેલું છે. તો BH કેટલું છે તમે જો કે 0.30. વેગ v કેટલો આપેલો છે પૂર્વથી પશ્ચિમના સંદર્ભમાં 5 મીટર પ્રતિ સેકન્ડ છે બરાબર. અને લંબાઈ L બરાબર કેટલું છે અહીંયા 10 બરાબર. તો અહીંયા આ L અહીંયા આ 5v અને 0.3 × 10⁻⁴ છે તે ચુંબક ક્ષેત્ર બી બધા જ મૂલ્યો આપેલા છે. તો પ્રેરિત EMF બી બરાબર 1.5 × 10⁻³ વોલ્ટ જેટલું મળશે. ચાલો હવે પ્રેરિત EMF ક્યારે ઉત્પન્ન થાય એની ગતિનો વિરોધ કરતું બળ છે. એટલે ગતિ જે દિશામાં હોય ગતિ કઈ દિશામાં છે પૂર્વથી પશ્ચિમ તરફ છે. તમે જુઓ પૂર્વથી પશ્ચિમ તો અહીંયા જે પ્રેરિત દિશા એના કરતાં ઉલટી પશ્ચિમથી ક્યાં હોય પૂર્વ તરફ પશ્ચિમથી પૂર્વ તરફ. આ યાદ રાખવાનું ભૂલવાનું નહીં. કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાનમાં હશે ક્યાંથી ક્યાં છે પશ્ચિમથી પૂર્વ. તો આ સંદર્ભમાં પશ્ચિમ છેડો છે એ ઊંચા સ્થિતિમાન પર છે. પુસ્તકમાં અહીંયા ભૂલ હોઈ શકે છે અહીંયા. વિદ્યાર્થી મિત્રો 8મો દાખલો સ્વાધ્યાયનો જરા જોઈએ. એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયરથી 0.0 એટલે કે 0 ઘટાડો થાય છે. એટલે 5 હતો જગ્યાએ 0 થઈ ગયું. 200 વોલ્ટ પ્રેરિત EMF થાય છે. તો આત્મપ્રેરકત્વનો અંદાજ શોધો. શું શોધવાનું છે પહેલાં તો ક્લિયર કરીએ. તો આત્મપ્રેરકત્વ શોધવું છે. હવે એ માટે જો પ્રેરિત EMF એનું સૂત્ર ખબર છે E બરાબર -L di/dt. અલગ અલગ સૂત્રોમાંથી આપણે ઉપયોગ કરી શકીએ. તો L એટલે શું શોધવું છે આત્મપ્રેરકત્વ એટલે L. અન્યોને પ્રેરકત્વ એટલે કેપિટલ M બરાબર ને. ચલો 0.1 સેકન્ડ છે ફેરફાર 5 છે 200 વોલ્ટ EMF છે. તો L બરાબર -E di/dt. E બરાબર 200 છેદમાં 5/0.1 એટલે કે 4 હેનરી. આત્મપ્રેરકત્વનો એકમ કયો છે હેનરી. તો આ એક જ સૂત્ર આપણે વાપરવાનું બસ પૂરું. E ખબર છે 200 di/dt ખબર છે કેમ કે 5/0.1 તો 4 હેનરી જેટલો આત્મપ્રેરકત્વ ત્યાં મળશે. એના પછી 9મો પ્રશ્ન પાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ. હવે અન્યોન્ય આવ્યું એટલે કેપિટલ M 1.5 હેનરી છે. એ ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 એમ્પિયર છે. એટલે di/dt મળે. di/dt મળે. તો ફ્લક્સ શોધો. તો જો અન્યોન્ય પ્રેરકત્વ એટલે આપણે શું આપેલું છે M આપેલું છે. બીજું 0.5 સેકન્ડ અને અહીંયા પ્રવાહ એટલે શું આપણને મળે di/dt મળે પ્રવાહમાં થતો ફેરફાર. તો હવે હમણાં આગળના જે પ્રશ્નમાં જે સૂત્ર જોયું આપણે એવું જ સૂત્ર આપણે અહીંયા વાપરવું પડે. તો એ સૂત્ર પ્રમાણે M બરાબર ફ્લક્સમાં થતો ફેરફાર એટલે ΔΦ/Δ2. તો શું શોધવું છે આપણે ફ્લક્સ શોધવું છે ને. તો ફ્લક્સ બરાબર M21 ΔI1. તો M21 કેટલું આપેલું છે અન્યોન્ય પ્રેરકત્વ આપેલું છે 1.5 અને ફેરફાર 20 એટલે ફ્લક્સમાં થતો ફેરફાર 30 વેબર જેટલું મળે. સાવ ઇઝી પ્રશ્ન. અમુક ટાઈમે રકમ મોટી મોટી લાગે પણ સોલ્યુશન સાવ નાના હોય. આ 1 માર્ક્સમાં ટૂંકો પ્રશ્ન પૂછાય એ માટેનો આ પ્રશ્ન. એના પછી 10મો પ્રશ્ન જેટ વિમાન 1800 કિલોમીટર પ્રતિ જેટ વિમાન 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે અને આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 5 × 10⁻⁴ ટેસ્લા અને ડીપ એંગલ 30° છે. પાંખિયાના છેડાઓ વચ્ચેનો ગાળો 25 મીટર હોય તો કેટલો વોલ્ટેજ તફાવત શું હશે. એટલે અહીંયા શું આપેલું છે તમે જુઓ. એક તો ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક એટલે બી સાઇન ડેલ્ટા 2 ઘટક આવે સમક્ષિતિજ ઘટક અને લંબ ઘટક. પહેલામાં બી કોસ આવે પહેલામાં બી સાઇન આવે.
બરાબર. તો અહીંયા બી સાઇન ડેલ્ટા, બી કેટલું આપેલું છે 5 × 10⁻⁴ ચુંબકીય ક્ષેત્ર, અને ખૂણો કેટલો છે એંગલ ઓફ ડીપ 30, તો સાઇન 30 એટલે 1/2, તો 5નું અડધું કેટલું થાય 2.5 × 10⁻⁴ ટેસ્લા. વેગ વી આપેલો છે 1800 કિલોમીટર પ્રતિ કલાક, તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો ત્યાં વેગ આપણને મળે. તો તમે જો અહીંયા 0 0 ગયા, 18 દુ 36, 500, તો વેગ કેટલો મળ્યો 500 મીટર પ્રતિ સેકન્ડ. આ સ્મોલ વી છે, સ્મોલ વી 500 મીટર પ્રતિ સેકન્ડ. લંબાઈ એલ કેટલી છે પાંખિયાની 25 મીટર આપેલી છે. તો હવે પોટેન્શિયલ ડિફરન્સ અથવા તો ઈએમએફ બરાબર બી વી એલ. કયું સૂત્ર છે આપણું બી વી એલ? બી ખબર છે કેટલું શોધ્યું આપણે 2.5 × 10⁻⁴. પછી અહીંયા વેગ કેટલો મળ્યો 500, આ સ્મોલ છે યાદ રાખજો, અને એલ લંબાઈ કેટલી આપેલી છે 25, બરાબર. ઓકે, તો એ સંદર્ભમાં અહીંયા પાંખિયાઓના છેડાઓ વચ્ચેનો ગાળો આપેલો છે, તો વચ્ચે મધબિંદુ એટલે એનું 1/2 મૂકવું પડે, તો 3.125 વોલ્ટ એટલે લગભગ 3.1 વોલ્ટ જેટલો જવાબ આવે. તો આવા પાંખિયાઓમાં પણ આટલી ઝડપ હોય તો પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થતું હોય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે સ્વાધ્યાયના 10 દાખલાઓ તમારે તમારી નોટબુકની અંદર સરસ રીતે લખી દેવાના. પરીક્ષા જે આપણે ફર્સ્ટ ટર્મ આવશે એમાં આ ચેપ્ટર પણ હશે, એટલે થરલી તમે તૈયાર કરજો. ખ્યાલ આવ્યો? આભાર વિદ્યાર્થીઓ.